છે ભૂમિ શાહનો એક સવાલ આવી રહ્યો છે રિલાયન્સ માટે। વૈશાલી તેમણે સવાલ પૂછ્યો છે 1349માં તેમણે શેર લીધેલા છે, શોર્ટ ટર્મ ટાર્ગેટ તેમને જાણવો છે રિલાયન્સ માટે શું આવી શકે અને આ લેવલ પર નવા એડ કરવા જોઈએ કે હજી થોડું વેટ એન્ડ વોચ કરવું પૂછી રહ્યા છે। રિલાયન્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો એટલે જોઈ રહ્યા છે શુક્રવારે એજીએમ હતી અને ત્યારબાદથી સ્ટોકમાં એક વેચવાલી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। આજે પણ ઓલમોસ્ટ 5% વધુનું નેગેટિવ સેટઅપ રિલાયન્સમાં બનતું દેખાઈ રહ્યું છે। 1352ના સ્તર અત્યારે છે કામકાજ કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? ઓલરેડી તેમણે ખરીદારી કરી છે, ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા અને નવી ખરીદારી માટે કઈ રીતે વ્યૂ રહેશે? તો રિલાયન્સ ઓફકોર્સ ડાઉનવર્ડ ટ્રેજેક્ટરી છે અત્યારના, બટ ઓનલી થિંગ અત્યારના એ બી જોતા જ હશે કે 1340નો એક 200 ડે મૂવિંગ એવરેજનો સપોર્ટ છે, એટલે અહીંયાથી બાઉન્સ જરૂર આવી શકે। સો 1330નો એક સ્ટોપ લોસ રાખીને જેમને લીધા છે તો હોલ્ડ કરી રાખે એન્ડ ઇન ઓલ લાઇકલીહુડ અગર માર્કેટની આ સ્ટ્રેન્થ કન્ટિન્યુ રહી તો આઈ થિંક આ 1380 1390 સુધી જઈ શકે। તો અત્યારના નાના ટ્રેડિંગ સ્ટ્રેટેજીસ રહીએ અને કન્વિક્શન આવશે ઓનલી અગર આપણે જોઈએ કે નિફ્ટી બી એક કન્વિક્શન એક સપોર્ટ લેવલ્સની ઉપર અને રેઝિસ્ટન્સ લેવલની ઉપર રહે તો પછી આ સ્ટોકમાં વધારે, બીકોઝ રિલાયન્સ ઇઝ અ હેવી વેઇટ કાઉન્ટર તો એનું કોન્ટ્રીબ્યુશન આવવું જોઈએ। સો આઈ વુડ સે 1330ના સ્ટોપ લોસથી અત્યારના હોલ્ડ કરો અને કીપ અ ટાર્ગેટ ઓફ 1380। ઓકે, તો ખાસ કરીને વ્યૂ રિલાયન્સમાં પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। 1313નો એક સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। રિલાયન્સ માટે ટાર્ગેટ જે છે 1380 સુધીના ધ્યાનમાં રાખવાના રહેશે, એટલે અહીંયા એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે।